તો ભાઈ તમને એ તો ખબર હશે કે અત્યારે બધા જ પેટ્રોલ પંપમાં E20 ફ્યુલ આવી ગયું છે. તો આ E20 શું છે, એનાથી શું ફાયદા થઈ શકે છે, શું પ્રોબ્લેમ્સ થઈ શકે છે, આ વિડીયોમાં એની વાત કરીશું. આપણે કોઈ લોકો વિશે વાત નથી કરવાના, ખાલી E20 ફ્યુલના ફાયદા અને નુકસાનની જ વાત કરવાની છે. પહેલા તો E20 શું છે એની વાત કરીએ. E20 એટલે 80% પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે, એને E20 કહેવાય છે. જેમાં E એટલે ઇથેનોલ થાય છે. E20 ની પહેલા 2003 થી અત્યાર સુધી E10 આવતું હતું, એટલે એની અંદર 90% પેટ્રોલમાં 10% જ ઇથેનોલ આવતું હતું. ઇથેનોલ એ બાયોફ્યુલ છે, જે શેરડી, મકાઈ કે ચોખા જેવા ખેતીના ઉત્પાદનોમાંથી બને છે. પહેલાં તો આપણે એ જોઈએ કે E20 થી શું ફાયદા થઈ શકે છે. E20 પોલ્યુશન ઓછું કરે છે, કારણ કે એનું CO2 એમ્બિશન્સ 10 થી 20% સુધી જ હોય છે. બીજા દેશ પાસેથી ફ્યુલ ઓછું મંગાવવું પડશે, જેનાથી દેશનું પેટ્રોલ ઇમ્પોર્ટ બિલ ઓછું થઈ શકે છે. ફાર્મર્સને ફાયદો થશે, કારણ કે ઇથેનોલ ખેતીમાંથી બનશે. પછી પ્રોબ્લેમ્સની વાત કરીએ તો ફાયદા કરતાં નુકસાન વધારે છે, ખાસ કરીને જૂના વાહનો માટે, કારણ કે દેશની લગભગ 90% ગાડીઓ E20 કમ્પેટેબલ નથી. એના કારણથી જૂની ગાડીઓના એન્જિન ડેમેજ થઈ શકે છે, કેટલાક રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે, અને એટલું જ નહીં પણ ફ્યુલ સિસ્ટમમાં કાટ પણ લાગી શકે છે. અમુક ગાડીઓ મૂકીને મોટાભાગની ગાડીઓના 2023 પછીના જ મોડલ E20 કમ્પેટેબલ છે, અને ગાડીઓની માઇલેજ પણ ઓછી થઈ શકે છે, કારણ કે ઇથેનોલની એનર્જી પેટ્રોલ કરતાં ઓછી હોય છે. અને છેલ્લી વસ્તુ એ છે કે તમારી ગાડી E20 કમ્પેટેબલ નથી, તો આ ફ્યુલથી તમારી ગાડીને નુકસાન થઈ શકે છે. હા ભાઈ, કડવું છે પણ સત્ય છે. હાલ એનું કોઈ ખાસ સોલ્યુશન પણ નથી. એક વસ્તુ થઈ શકે છે, પણ એની પોસિબિલિટી બહુ ઓછી છે. પ્રીમિયમ પેટ્રોલના ઉપયોગથી ઓછી પ્રોબ્લેમ થાય છે, કારણ કે એની અંદર ઇથેનોલ ઓછું આવે છે, પણ એ વધુ મોંઘું આવે છે અને બધી જગ્યાએ ઇઝીલી અવેલેબલ પણ નથી. તો ભાઈ, તમારું આ બધી વાત પર શું કહેવું છે, કોમેન્ટ કરજો. હું મળીશ આ બીજા વિડીયોમાં. अमेरिका क्या कहता था, क्या हो तुम? आज हम कहते तू क्या है बे?